સાબરકાંઠામાં બોગસ ખેડૂતોનો રાફડો ફાટી નીકળ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સી ડાબી, ઈડર, સાબરકાંઠા। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એમાં અગાઉ પણ ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે છેલ્લા 30 વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માનનીય ધારાસભ્યશ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, માનનીય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે। પ્રજાના મતો લઈ અને અહીંયાથી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી, પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને જે દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી। એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં ધૂળ નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે। એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને આમાં પગલાં લો। અહીંના એક ડૉક્ટર બનાવટી ખેડૂત ખાતેદાર તરીકે પકડાયા તો તાત્કાલિક એમને જેલમાં નાખી દીધા અને આ 3-4 વર્ષથી અમે થાકી ગયા તો હજુ સુધી કોઈ આ લોકો નિર્ણય લેતા નથી। આ એક મુખ્ય મુદ્દો હતો। બીજો, ઈડરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે વચન આપ્યું હતું એ વચનમાંથી મુક્તિ અપાવવા માટે કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। ખાસ તો ઈડરની શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ હજી ભાજપ કોઈ કશું કરતી નથી। એ સિવાય એ બે બાયપાસનું ખાસ મુદ્દો છે। એ સિવાય કોઈ મુદ્દો રમણલાલ વિશે એ હાલ રામભાઈ વાત કરીએ ને તો આપના મતે શું કહેવામાં આ બનાવટી ખેડૂત છે અને એના માટે કોઈ એક્શન લેવાતી નથી। એ હજી સુધી કોઈ કાર્યવાહી થાય એના માટે આજે કરી તો આપ શું ઈચ્છો છો કે કઈ કાર્યવાહી થાય એમના જે આગળ જે એમનું કાયદામાં આવતું એ કરવાનું। આનાથી કોઈ રિઝલ્ટ નહીં મળતો તો આગળનો તો આપનો રણનીતિ શું રહેશે? ભૂખ હડતાલ પર ઉતરીશું કોંગ્રેસ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।